રોયલ મેડામાં બાઉન્સરો અને સામાન્ય લોકો વચ્ચે ઝપાઝપી અને મારામારીની જે ઘટના ઘટી અને જે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને રોયલ મેડાના જે સંચાલકો છે તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। આખી ઘટના વિશે તેમના દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું કે 20 થી 25 લોકોનું ટોળું જલપરી જોવા માટે રોયલ મેડામાં ધસી ગયું હતું ને જ્યાં તેઓ સતત અભદ્ર વર્તન કરી રહ્યા હતા, ગાળો બોલી રહ્યા હતા અને સાથે જ એક મહિલા સાથે એ 20 થી 25 લોકોના ટોળામાંથી કેટલાક યુવકો દ્વારા ઝપાઝપી પણ કરવામાં આવી હતી। બાઉન્સરો જે ત્યાં ઉપસ્થિત હતા તેઓ દ્વારા મામલો શાંત કરવાની કોશિશ કરવામાં આવી, પરંતુ મામલો શાંત ન થયો અને તેમણે બાઉન્સરો પર જ હુમલો કરી દીધો અને જેના જવાબમાં બાઉન્સરોએ તેમની સાથે મારામારી કરી હોય તેવી આ વાત સંચાલકો તરફથી સામે આવી છે। રોયલ મેડામાં જે રીતના મારામારીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં ભારે આક્રોશ છે, તેવામાં રોયલ મેડાના સંચાલકો દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે। સત્ય હકીકત છે ને, હું ત્યાં જ હતી, મેન ગેટ પર જ હતી। હવે નો એન્ટ્રીમાંથી એ લોકોએ એન્ટ્રી કરી ને ત્યાંથી હું કીધું કે બેન અહીંયાથી જવાની એન્ટ્રી નથી, તે છતાંય બધા 15 જણ અંદર ઘૂસી ગયા ને હું એવું કીધું કે અહીંયાથી જવાની એન્ટ્રી નથી, તો અહીંયાથી મેં કીધું સરને તઈ કહીને આગળથી તમને એન્ટ્રી કરો ને એ લોકો બધા મને 15 થી 25 માણસ હતા, મેં બધાના ચહેરાએ ઓળખું છું, બધાને તઈ હાજર કરશે ને તો હું જાતે જ ફરિયાદ કરવાની હતી, પણ હું જોબ પર હતી ને સાંજે એટલે હું નિર્ણય ના લઈ શકી। હું હા, મારા પહેલા બધા મને ફરી વળ્યા, 25 જણ હતા એ લોકો બધા ને મને મારીને ત્યાર પછી એ લોકો તો પેલા ભાઈ લોકો હતા નહીં, એ લોકો મારી સેફટી માટે એમને હટ ઉપાડ્યો છે, બીજું કશું જ હતું નહીં ને એ લોકો જ્યારે મને મારતા હતા, મારા ફેટ બેટ પકડી લીધી હતી, લેડીઝ જેન્ટ્સ બધા થઈને, ત્યાર પછી એ ભાઈ તો અંદર હતા, એમને તો ખબર નથી બિચારાને ને એ મારો બચાવ કરવા માટે એમને હટ ઉપાડ્યો છે, બીજું કશું નહીં। મનીષાબેન પરેશભાઈ રાણા। એમાં એવું છે કે અમારા સ્ટાફ અહીંયા જ્યાં નો એન્ટ્રીમાં ઊભા રહીએ છીએ કે ભાઈ પબ્લિકને કોઈ તરફ પરેશાની ન થાય, કોઈને અવગણતા ન થાય, અસુવિધા ન થાય, એના માટે અમારો સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ ફૂલ અહીંયા ઊભો હોય છે। હવે એને એ લોકોને જબરજસ્તી નો એન્ટ્રીમાં ફ્રીમાં જવાનું હતું, જવા માટે એ લોકોએ અમારા સિક્યુરિટી સ્ટાફની સાથે બોલાચાલી કરી। અમારા સ્ટાફે કીધું કે અહીંથી નો એન્ટ્રી છે, અહીંથી અમે ન જવા દઈ શકીએ, એના માટે એ લોકોએ એની લેડીઝોએ એના જેન્ટ્સોએ 15-20 જણા લોકોએ અમારા સિક્યુરિટી લેડીઝ સ્ટાફને મારવા માંડ્યા, ગારું બોલવા માંડ્યા। એટલે અમારા સ્ટાફે કીધું કે બેન તમે ગારો ન બોલો, ગારો ન આપો, અહીંથી મારી જવાબદારી નથી કે અમે અહીંથી જવા દઈએ તમને। એમાં એ લોકો ઉશ્કેરાઈ ગયા, ન જવા દીધા, એમાં બહુ જ ઉશ્કેરાઈ ગયા બધા, અને અમારા સિક્યુરિટી સ્ટાફને એ લોકો મારવા માંડ્યા। ના, ટિકિટ એને મેન એન્ટ્રીની ટિકિટ લીધેલી, એ બધું ઇન્ક્લુડિંગ છે જલપરીની, પણ શું છે સ્ટાફ પબ્લિકને અસુવિધા ન થાય એના માટે અમે નો એન્ટ્રી રાખેલી, પણ અહીંથી કોઈને પાછું નહીં જવાનું કે પબ્લિક જે જોતું હોય એને તકલીફ ન થાય। ધમકીઓ એમ આપતા હતા કે ભાઈ અમે આ કામ કરી નાખશું, તેમ કરી નાખશું, મેળો સળગાવી દઈશું, મેળો બંધ કરાવી દઈશું, એવી બધી કાર્યો હોય। અમે અમારા તરફથી જે અમે કોઈ વસ્તુ કરેલ નથી, અમારા સ્ટાફે કરેલી જબરજસ્તી, અમારા સ્ટાફને મારેલો છે અને અમારી પાસે અમારા પૂરતા સીસીટીવી ફૂટેજ છે, કેમેરા છે અમારી પાસે પૂરતા, એ અમે પોલીસ પ્રશાસનને પ્રોવાઈડ કરી દીધા છે। હવે પોલીસ પ્રશાસન પૂરી અમારા તરફથી અમે એવું કહીએ છીએ કે ભાઈ પૂરી જે બી ન્યાય હોય, સત્ય હકીકત હોય, એનો નિર્ણય પોલીસ પ્રશાસન લેશે। સત્ય હકીકત એ છે કે એ લોકો 20 થી 25 જણ હતા અને સિક્યુરિટી જે ગાર્ડ છે એમની સાથે અભદ્ર વર્તન કરી, જે ધક્કાધુક્કી કરી હતી, એના હિસાબે થોડું સાધારણ ઘર્ષણ થયેલું। એના પછી એ લોકો ધમકી આપતા હતા, એના પછી એ લોકો બધા માણસોને બોલાયા અને તોડફોડ કરવાની ધમકી આપી। એના પછી અમે કંટ્રોલમાં ફોન કર્યો, કંટ્રોલની પોલીસ આવી અને અમે પોલીસને જાણ કરીને પછી અહીંયા પોલીસ સ્ટેશન આવેલા અને કોઈ સાધારણ બોલાચાલી હતી, પણ એ લોકો વધારે પડતા માણસો બોલાવીને કંઈ ધમકી આપતા હતા કે ભાઈ અમે મેળો આમ કરી દઈશું, સળગાવી દઈશું, આવજો, એટલે અમે ગભરાઈને 112માં ફોન કરી પોલીસને જાણ કરેલી અને આના સીસી કેમેરામાં ફૂટેજ બી અમે પોલીસને આપી દીધેલ છે। અમારો કોઈ